Hello students, today we will discuss about constraint motion. Before starting about constraint motion, we will discuss about pair. What is pair? When two links or elements are connected with each other, then it is known as pair. When two links or elements are connected with each other then it is known as pair. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ કન્સ્ટ્રેન્ટ મોશન વિશે. કન્સ્ટ્રેન્ટ મોશન વિશે સ્ટાર્ટ કરતા પહેલાં સૌથી પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે પેર કોને કહેવાય. તો જ્યારે પણ બે લિંક અથવા તો બે એલિમેન્ટ છે એ એકબીજા સાથે જોડાયેલા હોય તો એને શું કહેવાય છે? પેર કહેવાય છે. અને આ જે પેર છે એ અલગ અલગ પેટર્નની કન્સ્ટ્રેન્ટ મોશન કરે છે. તો ટાઈપ્સ ઓફ કન્સ્ટ્રેન્ટ મોશન આપણે હવે જોઈએ. ટાઈપ્સ ઓફ કન્સ્ટ્રેન્ટ મોશન કઈ કઈ છે એ. Types of constraint motion. ગુજરાતીમાં જેને કહેવાય છે આમુક્ત ગતિ. So there are mainly three types of constraint motion. ત્રણ ટાઈપની constraint motion છે. First one is the completely constraint motion. Second one is the incompletely constraint motion. થર્ડ વન ઇઝ ધ સક્સેસફુલી કન્સ્ટ્રેન્ટ મોશન. હવે પહેલી જે કન્સ્ટ્રેન્ટ મોશન છે એ કઈ છે? કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન. સેકન્ડ છે એ કઈ છે? ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન. અને થર્ડ વન છે એ કઈ છે? સક્સેસફુલી કન્સ્ટ્રેન્ટ મોશન. એમાં આપણે સૌથી પહેલી મોશન જોઈએ, કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન. કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન. હવે કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન કોને કહીશું આપણે? તો પેર બનાવતા જે ઘટકો છે એના પર લાગતા બળો પર આધાર રાખ્યા વગર એ જે પેર છે, એ જે લિંક છે એ એક જ દિશામાં ગતિ કરતા હોય તો એવી જે મોશન છે એને શું કહેવાય છે? કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન કહેવાય છે. હવે ઇંગ્લિશમાં એની ડેફિનેશન જોઈએ તો ઇંગ્લિશમાં શું થશે? When motion of pair is in definite direction irrespectively force applied on it, then it is known as completely constraint motion. ગુજરાતીમાં ડેફિનેશન કહીએ તો એની ડેફિનેશન શું થશે કે કોઈ પણ પેર છે એના જે ઘટકો છે એના પર લાગતા બળો પર આધાર રાખ્યા વગર તેમની ગતિ એક જ દિશામાં થતી હોય તો એવી જે ગતિ છે એ ગતિને કઈ ગતિ કહેવાય છે? કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન કહેવાય છે. બરાબર. હવે એની માટે આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે આ પિસ્ટન અને સિલિન્ડરની એસેમ્બલી છે. બરાબર. હવે આ જે ક્રેન્ક શાફ્ટ છે એ ક્રેન્ક શાફ્ટને આપણે ફોર્સ અપ્લાય કરીએ તો આ જે આપણું પિસ્ટન છે એ પિસ્ટન એક જ ડાયરેક્શનમાં મોશન કરે છે. બરાબર. તો આ જે પેરની મોશન થઈ એ કઈ મોશન છે? કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન છે. સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ. અહીંયા જો માની લો આ જે છે આની અંદર સ્ક્વેર હોલ કરેલો છે અને આમાં સ્ક્વેર શાફ્ટ લગાવેલો છે. જ્યારે પણ આપણે આની પર ફોર્સ અપ્લાય કરીએ છીએ તો આ જે છે એ એક જ ડાયરેક્શનમાં મોશન કરે છે. ફક્ત તમે આ જોઈ શકો છો કે આ જે એલિમેન્ટ છે એ એક જ ડાયરેક્શનમાં મૂવ થઈ શકે છે, એક જ ડાયરેક્શનમાં મોશન કરે છે. એટલા માટે આ જે પેર છે અને એની જે ગતિ છે એ કઈ ગતિ છે? કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન
જે છે એ છે. ઓકે, હવે એક્ઝામ્પલ કહેશે અહીંયા, તો એક્ઝામ્પલમાં તમારે શું લખવાનું છે કે પિસ્ટન અને સિલિન્ડરની એસેમ્બલી છે એ પિસ્ટન અને સિલિન્ડરમાં જ્યારે પણ આપણે ક્રેન્ક પર મોશન આપીએ ફોર્સ આપીએ છીએ ત્યારે જે પિસ્ટન છે એ કનેક્ટિંગ રોડ પર આધાર રાખ્યા વગર એક જ ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરે છે. સેકન્ડ એક્ઝામ્પલ શું છે કે કોઈ સ્ક્વેર હોલ છે, સ્ક્વેર હોલમાં સ્ક્વેર શાફ્ટ હશે ત્યારે જે સ્ક્વેર શાફ્ટ છે એ એક જ ડિફાઇનાઇટ ડાયરેક્શનમાં મોશન કરે છે. ઓકે, તો આ બંને શેના એક્ઝામ્પલ છે? કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશનના એક્ઝામ્પલ છે. આનો ડાયાગ્રામ તમારે ડ્રો કરવાનો થશે, તો એનો ડાયાગ્રામ તમારે કઈ રીતે ડ્રો કરવાનો છે? તો આ રીતે એક સ્ક્વેર બતાવી દેવાનું, એની અંદર સ્ક્વેર હોલ હશે, બરાબર. એનો આપણે ફ્રન્ટ વ્યૂ ડ્રો કરીશું અને એનો સાઈડ વ્યૂ ડ્રો કરી નાખવાનો તમારે. કંઈક આ રીતે થશે એનો સાઈડ વ્યૂ. આ સ્ક્વેર હોલ છે એ સ્ક્વેર શાફ્ટ છે સ્ક્વેર હોલની અંદર, એ તમારે બતાવી દેવાનું. ઓકે, તો આ રીતે તમારે ડાયાગ્રામ ડ્રો કરવાનો રહેશે અને હેચિંગ લાઇન બતાવી દેવાની. જે હેચિંગ લાઇન આપણી આવતી હોય એ હેચિંગ લાઇન ખાસ બતાવી દેવાની. ઓકે, તો આ જે છે એક્ઝામ્પલ કોનું છે? કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશનનું. હવે આપણે જોઈએ ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન. ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન કોને કહેવાય? When motion of pair occurred in more than one direction, then it is known as incompletely constrained motion. જ્યારે પણ પેરના જે બે ઘટકો છે એ બે ઘટકો વચ્ચે એક કરતાં વધારે ડાયરેક્શનમાં ગતિ થતી હોય તો એને ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન કહેવાય છે. એની માટેનું એક્ઝામ્પલ છે, અહીંયા શું હતું? સ્ક્વેર હોલ હતો, એની જગ્યાએ જો આપણે અહીંયા રાઉન્ડ હોલ કરેલો હોય અને શાફ્ટ બી કેવો હોય? રાઉન્ડ હોય, તો એ એક કરતાં વધારે ડાયરેક્શનમાં ગતિ કરી શકે છે. કઈ રીતે? જ્યારે પણ તમે આની પર ફોર્સ અપ્લાય કરો છો તો આ રીતે અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ પણ કરી શકશે અને રોટેટ પણ થઈ શકશે. એટલે એ જે છે એ એક કરતાં વધારે ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરી શકે છે. એટલે આ પેરની જે મોશન છે એ કઈ છે? ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન છે. એની માટે તમારે ડાયાગ્રામ ડ્રો કરવાનો થશે. તો કઈ રીતે ડાયાગ્રામ તમારે ડ્રો કરવાનો? આ રીતે એક સ્ક્વેર બતાવી દેવાનું, અંદર સર્ક્યુલર હોલ છે અને અહીંયા સર્ક્યુલર શાફ્ટ આવશે. ઓકે, હવે આ જે શાફ્ટ છે એ બે ડાયરેક્શનમાં રોટેટ પણ થઈ શકશે અને અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ પણ કરી શકશે. તો આ કઈ છે? ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન. ઓકે, અને હેચિંગ લાઇન જે બતાવો છો એ તમારે બતાવી દેવાની છે, બરાબર. તો આ થઈ ગયું ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન. ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશનમાં શું થશે કે પેર બનાવતા જે ઘટકો છે એ એક કરતાં વધારે ડાયરેક્શનમાં શું કરી શકશે? મૂવ કરી શકશે, મોશન કરી શકશે, બરાબર. તો એ શું છે? ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ સક્સેસફુલી કન્સ્ટ્રેન્ટ મોશન. સક્સેસફુલી કન્સ્ટ્રેન્ટ મોશન કોને કહેવાય? સક્સેસફુલી કન્સ્ટ્રેન્ટ મોશન when motion of pair is not completed
by itself but by some other means, then it is known as successfully constrained motion. જ્યારે પણ પેર બનાવતા જે ઘટકો છે એમની જે ગતિ છે, એમની જે કન્સ્ટ્રેન મોશન છે એ પોતાનાથી કન્સ્ટ્રેન ના થતી હોય પણ કોઈ બીજા એલિમેન્ટ દ્વારા કમ્પ્લીટ થતી હોય તો એને એવી જે મોશન છે એને શું કહેવાય છે? સક્સેસફુલી કન્સ્ટ્રેન મોશન કહેવાય છે. પેર બનાવતા ઘટકોની ગતિ એ પોતાનાથી કમ્પ્લીટ ના થતી હોય પણ કોઈ બીજા એલિમેન્ટ દ્વારા કમ્પ્લીટ થતી હોય તો એવી જે મોશન છે, એવી જે ગતિ છે એને શું કહેવાય છે? સક્સેસફુલી કન્સ્ટ્રેન મોશન કહેવાય છે. હવે એની માટેનું એક્ઝામ્પલ છે ફૂટસ્ટેપ બેરિંગ. બેરિંગ છે એ બેરિંગમાં સાફ્ટ લગાવેલું હશે અને સાફ્ટ જે છે એ બેરિંગના કારણે શું કરશે? રોટેટ કરશે, બરાબર, પણ અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ નહીં કરી શકે. તો જે સાફ્ટ છે એ સાફ્ટની રોટેશન કોના દ્વારા કમ્પ્લીટ થાય છે? તો બેરિંગ દ્વારા કમ્પ્લીટ થાય છે. ઓકે, તો એવી જે પેર છે એમાં જે ગતિ થાય છે એ કઈ છે? સક્સેસફુલી કન્સ્ટ્રેન્ડ મોશન છે. હવે આમાં જે તમારે ડાયાગ્રામ ડ્રો કરવાનો થશે, તમારે ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરવાનો? આ સાફ્ટ છે, ઓકે, અને આની અંદર તમારે આ રીતે બેરિંગ જે છે એ બેરિંગ તમારે બતાવવાની રહેશે અને અહીંયા હેચિંગ લાઈન તમારે બતાવી દેવાની, બરાબર. તો આ થઈ ગયું સક્સેસફુલી કન્સ્ટ્રેન્ટ મોશન. કન્સ્ટ્રેન્ટ મોશનનો જે ટોપિક છે એ ઇમ્પોર્ટન્ટ છે. એકવાર ફરીથી ફટાફટ હું તમને સમજાવી દઉં કે મોશન કયા ટાઈપની મોશન છે, કન્સ્ટ્રેન્ટ મોશન, અને ડેફિનેશન શું થાય છે. એ મેઇનલી 3 ટાઈપની કન્સ્ટ્રેન્ટ મોશન છે: કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન, ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન એન્ડ સક્સેસફુલી કન્સ્ટ્રેન્ટ મોશન. ઓકે, કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન કોને કહેવાય? તો બળ ઉપર આધાર રાખ્યા વગર જ્યારે પેર બનાવતા ઘટકો જે છે એ એક જ ડાયરેક્શનમાં, એક જ ડિફાઇનાઇટ ડાયરેક્શનમાં ગતિ કરી શકતા હોય તો એવી જે મોશન છે એને કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન કહેવાય છે. ઓકે, when the motion of pair is in definite direction irrespectively force applied on it, then it is known as completely constrained motion. Now what is incompletely constrained motion? When motion of pair occurred in more than one direction, then it is known as incompletely constrained motion. જ્યારે પણ પેર બનાવતા જે ઘટકો છે એમના વચ્ચે થતી ગતિ એક કરતાં વધારે ડાયરેક્શનમાં થઈ શકતી હોય તો એને ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન કહેવાય છે. Then after successfully constrained motion, what is successfully constrained motion? When motion of pair is not completed by itself but by means of some other element or by means of some other, then it is known as successfully constrained motion. પેર બનાવતા જે ઘટકો છે એમની ગતિ એ પોતાના દ્વારા કમ્પ્લીટ ના થતી હોય પણ કોઈ બીજા એલિમેન્ટથી કમ્પ્લીટ થતી હોય તો એને સક્સેસફુલી કન્સ્ટ્રેન્ડ મોશન કહેવાય છે. કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશનમાં એક્ઝામ્પલ તમારે શું લખવાનું છે? તો પિસ્ટન અને સિલિન્ડરનું. પિસ્ટન અને સિલિન્ડર અને કોઈ પણ સ્ક્વેર હોલ છે જેની અંદર સ્ક્વેર સાફ્ટ રહેલો છે એ. હવે પિસ્ટન અને સિલિન્ડરની જે ડાયરેક્શન છે એક જ ડિફાઇનાઇટ ડાયરેક્શનમાં થાય છે. સ્ક્વેર હોલની પણ જે ડાયરેક્શન છે અહીંયા તમે જોઈ શકો છો એક જ ડાયરેક્શનમાં થાય છે. ધેન આફ્ટર ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન છે. ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન માટે હોલ છે, બરાબર, સર્ક્યુલર હોલ છે અને સર્ક્યુલર હોલમાં સાફ્ટ મૂકેલો છે. કેવો છે? સાફ્ટ, સર્ક્યુલર સાફ્ટ છે જે બે ડાયરેક્શનમાં એટલે કે એક કરતાં વધારે ડાયરેક્શનમાં મોશન કરી શકે છે. તો એવી ગતિ કઈ છે? ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન છે. અને સક્સેસફુલી કન્સ્ટ્રેન્ડ મોશન છે એની માટે કઈ છે? ફૂટસ્ટેપ બેરિંગ. બીજું તમે આ જે છે પિસ્ટન અને સિલિન્ડર એનું પણ એક્ઝામ્પલ આપી શકો. કઈ રીતે? તો આ જ્યારે મૂવમેન્ટ કરે છે આપણું જે પિસ્ટન છે એ પિસ્ટનની ગતિ કોના દ્વારા કમ્પ્લીટ થાય છે? તો જ્યારે આપણું ક્રેન્ક જે છે, કનેક્ટિંગ રોડ જે છે એ સર્ક્યુલર મૂવમેન્ટ કરે છે ત્યારે પિસ્ટન જે છે એ રેસિપ્રોકેટ થઈ શકે છે, બરાબર. તો આ પણ એક્ઝામ્પલ છે કોનું? સક્સેસફુલી કન્સ્ટ્રેન્ડ મોશનનું. તો કન્સ્ટ્રેન્ડ મોશન ટોપિક જે છે એ આજે કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.